ખેડબ્રહ્મા અને મોટા અંબાજીમાં ઉજવાશે પોષ પૂનમમાં જગદંબાની પ્રાગટ્ય દિન। મોટી સંખ્યામાં ભક્તોની જોવા મળી ભીડ। પૌરાણિક કથા મુજબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને આ પૃથ્વી અને માનવની રચના કરી અને એમને જીવન જીવવાની કુદરતી રીતે પ્રેરણા આપી। આ દેવોના દેવ એટલે મહાદેવ શંકરના ધર્મપત્ની માતા પાર્વતીએ પણ રાક્ષસોના નાશ કરવા માટે અનેક રૂપ ધારણ કર્યા અને એમના દેશમાં કેટલાય ધર્મસ્થાનો આવેલા છે। પ્રાપ્ત માહિતી મુજબ આદ્ય શક્તિમાં જગદંબાએ અંબા સ્વરૂપ પ્રગટ થયાની કહાની આ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મા ખાતે વર્ષો પહેલા ભાર્ગવ ઋષિએ પોતાના સંતાન પ્રાપ્તિ માટે આ ખેડબ્રહ્મા શહેરમાં આવેલા હાલમાં હરણાવ નદીના કિનારે તપ કર્યું હતું અને બ્રહ્માજી પોતે પ્રગટ થઈ આ ઋષિને પુત્ર પ્રાપ્તનું વરદાન આપ્યું હતું અને એ બળવાન થશે અને કોઈ હરાવી શકશે નહીં। આ વરદાનને લઈ ભાર્ગવ ઋષિને ત્યાં મહિષાસુર નામના રાક્ષસથી જન્મ થયો હતો અને આ વરદાન શક્તિનું જ્ઞાન થતાં એને આ બળ વરદાનથી આખા આકાશ પૃથ્વી પર પોતાની રાક્ષસી શક્તિનો ઉપયોગ કરીને દેવોને બંધનમાં બનાવી દીધા હતા। આતંક એટલી હદે વધી જતા ભગવાન બ્રહ્માજીએ હરણાવ નદીએ તપ કર્યું અને માતા પાર્વતીએ આદ્ય શક્તિ જગદંબા રૂપે પ્રગટ થયા। એ પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મા છે અને મહિષાસુર નામના રાક્ષસ સાથે 8 દિવસ સુધી યુદ્ધ કરી 9મા દિવસે એનો વધ કર્યો હતો। આ પ્રાગટ્ય સ્થાન અને એના મહત્વને લઈ આજે ખેડબ્રહ્મા ખાતે માં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે આ પોષ પૂનમને મનાવવામાં આવે છે। આજે આ પૂનમના દિવસે માતાજી પૂજન વિધિ બાદ માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે કેક અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। આ સાથે બાજુમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના મોટા અંબાજી ખાતે પણ આ પોષ પૂનમ નિમિત્તે પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પણ ત્યાં દર્શન કરવા આવનાર ભક્તોને સુખડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। સાથે આ ખેડબ્રહ્મા અને મોટા અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।